નમસ્તે શિક્ષક મિત્રો, આજે તમારી સામે એક ચર્ચાપત્ર લઈ આવ્યો છું. ચર્ચાપત્રનું શીર્ષક છે એટલે કે વિષય વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્ત્વ. તો ટાટની તૈયારી કરનાર મેન્સની જે પરીક્ષામાં ગુજરાતી વર્ણનાત્મક પેપર આવે છે તેમાં ઉપયોગી એવો સરસ મજાનો ચર્ચાપત્ર મેં તૈયાર કરી આપ્યો છે. અહીંયા આ બાજુ ફોટો આપવાને કારણે ત્યાં સરનામું નથી, એટલે એવું ન સમજતા કે સરનામું નહીં લખવું, ત્યાં તમારે સરનામું લખી નાખવાનું છે. આદરણીય તંત્રીશ્રી, લોકપ્રિય દૈનિક સમાચાર પત્ર અબક. સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્ત્વ વિષય પર એક ચર્ચાપત્ર આપના પ્રતિષ્ઠિત અખબારના વાચકના વિચારથી રજૂ કરું છું. આશા છે કે આપ તેને સ્થાન આપશો. હવે અહીંયા આપણે લખવાનું અહીંયા આપ્યું નથી, પણ તમારે અહીંયા આપનું વિશ્વાસુ અબક પછી અહીં લખવાનું આ બાજુ બિડાણ ચર્ચાપત્ર વિદ્યાર્થી જીવનનું શિક્ષણનું મહત્ત્વ. ત્યાર પછી આપણે ચર્ચાપત્ર શરૂ કરવાનું છે. વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્ત્વ. શિક્ષણ એ જીવનની તૈયારી નથી, શિક્ષણ પોતે જ જીવન છે. સરસ મજાની પંક્તિ છે, એને પહેલાં ટાંકી દો એટલે લગભગ 10માંથી 9 માર્ક તો પાક્કા જ થઈ જાય. કારણ કે પંક્તિ જેવી છે કે શિક્ષણ એ જીવનની તૈયારી નથી, શિક્ષણ પોતે જ જીવન છે. વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ. શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન આપતું નથી, એટલે કે શિક્ષણ છે એ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપતું, પરંતુ શું આપે છે તો પરંતુ વિદ્યાર્થીના માનસિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદ કરે છે. તે વિદ્યાર્થીને શિસ્ત, સમયપાલન અને નૈતિક મૂલ્યોના પાઠ ભણાવે છે, જે એક સારા નાગરિક બનવા માટે અનિવાર્ય છે. બીજો મુદ્દો, આત્મવિશ્વાસ અને નિર્ણાયક શક્તિ. જેમ જેમ વિદ્યાર્થી જ્ઞાન મેળવે છે તેમ તેમનો આત્મવિશ્વાસ વધે છે. શિક્ષણ તેને સાચું અને ખોટું, સાચું શું અને ખોટું શું, એટલે કે આ બંને વચ્ચેનો ભેદ, એટલે કે સારું અને ખરાબ વચ્ચેનો ભેદ સમજવાની શક્તિ આપે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો તે શિક્ષણ દ્વારા શીખી શકાય છે. ત્રીજો મુદ્દો છે ઉજ્જવળ ભવિષ્યની ચાવી. આજે પ્રગતિના તમામ દ્વાર શિક્ષણથી જ ખુલે છે. સારું શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી પોતાના સપના સાકાર કરી શકે છે અને દેશની આર્થિક તેમજ સામાજિક પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકે છે. ચોથું છે પડકારોનો સામનો કરવાની ક્ષમતા. વિદ્યાર્થી જીવનમાં આવતી પરીક્ષાઓનો માત્ર ગુણ મેળવવા માટે જ નથી હોતી, પણ તે જીવનમાં આવનારા વાસ્તવિક પડકારનો સામનો કરવાની હિંમત આપે છે. શિક્ષણ માણસને વિનમ્ર અને ધૈર્યવાન બનાવે છે. ધીરજ કેમ રાખવી, કારણ કે વિડંબણાઓ તો આવવાની છે, પણ ધીરજ રાખવાથી એના ફળ હંમેશા મીઠા જ હોય છે. તો અહીંયા એ પણ પંક્તિ ટાંકી શકાય, ધીરજના ફળ મીઠા. નિષ્કર્ષ એટલે તારણ. આપણે જે આ પત્ર આપ્યો છે એનું તારણ શું છે તો આમ શિક્ષણ એ વિદ્યાર્થી જીવનનું સાચું ઘરેણું છે. જે રીતે કાચા માટીના ઘડાને યોગ્ય આકાર આપીને સુંદર પાત્ર બનાવાય છે, તે જ રીતે શિક્ષણ વિદ્યાર્થીના જીવનને સુઘડ અને સરળ બનાવે છે. દરેક વિદ્યાર્થીએ શિક્ષણને બોજ ન ગણતા તેને જ્ઞાન મેળવવાનો એક અદ્ભુત અવસર ગણવો જોઈએ. લિખિતન એક જાગૃત નાગરિક અથવા વિદ્યાર્થી, જો ઓપ્ટિક આપ્યું બેમાંથી એક તમારે છે, એવું નથી બે લખવું કે એક જાગૃત નાગરિક લખો કે વિદ્યાર્થી લખો. અહીંયા સહીનું આપણે કરવા નથી, માત્ર અબક લખવાનું છે. તો શિક્ષક મિત્રો, અહીંયા હું તમારી સમક્ષ મેં ચર્ચાપત્ર રજૂ કર્યો છે. સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને લખજો, અને કોમેન્ટમાં એ પણ લખજો કે કેવું પત્ર તમારે જોતું હશે, તો એ પત્ર હું તમને બનાવી આપીશ.
લાઈક સબસ્ક્રાઈબ ન કરો તો પણ ચાલશે, પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.